નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં સરકારી શિક્ષણનું સ્તર બદલાઈ રહ્યું છે અને તેનું ઉત્તમ ઉદાહરણ ભાવનગર જિલ્લામાંથી સામે આવ્યું છે. મહુવા તાલુકાના તલગાજરડા ગામે આવેલી પીએમ શ્રી મોડેલ સ્કૂલ આજે ખાનગી શાળાઓને પણ પાછળ છોડી રહી છે. મહુવા તાલુકાના તલગાજરડા ગામે આવેલી પીએમ શ્રી મોડેલ સ્કૂલ અદ્યતન સુવિધાઓ અને ડિજિટલ એજ્યુકેશનના કારણે આસપાસના વિસ્તારોના વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ ચોઇસ બની ગઈ છે. આ પીએમ શ્રી મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખાનગી શાળાઓ જેવી જ આધુનિક શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શાળાના ગ્રીન અને ક્લીન કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે 15 જેટલા સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરાયા છે. એટલું જ નહીં, અહીં કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, આધુનિક લાઇબ્રેરી, સંગીત રૂમ તેમજ ઇન્ડોર અને આઉટડોર રમતગમતની શ્રેષ્ઠ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. મને જણાવતા ખૂબ જ ગર્વ થાય છે કે હું પીએમસી મોડેલ સ્કૂલ તલગાજડાની વિદ્યાર્થીની છું. અમારી શાળા પીએમસી યોજના હેઠળ પસંદ કરાયેલી આદર્શ શાળા છે. આ પીએમસી યોજના હેઠળ અમને અનેક લાભો થયા છે. અમારી શાળામાં કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ, બાયોલોજી લેબ, કમ્પ્યુટર લેબ, વોકેશનલ લેબ, ગેમ ઝોન વગેરે જેવા લેબો પણ છે, જેમાં અમને પ્રેક્ટિકલ શિક્ષણ પણ આપવામાં આવે છે. અમારી શાળામાં હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ પ્રાપ્ત કરે છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ રમતગમત, સ્કેટિંગ, ચિત્રકલા, સંગીત, વક્તૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓમાં ભાગ લે છે અને તેમાં સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરે છે. અમારી શાળાના સલામતી માટે સીસીટીવી કેમેરાઓ પણ લગાડવામાં આવ્યા છે. પીએમ શ્રી યોજના હેઠળ આ શાળામાં માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પણ ડિજિટલ શિક્ષણ, પ્રયોગાત્મક અભ્યાસ અને બેગલેસ ડે જેવી પ્રવૃત્તિઓ નિયમિત યોજાય છે. સરકારની જ્ઞાન સાધના અને નમો સરસ્વતી જેવી યોજનાઓનો લાભ પણ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધક માટે ગત વર્ષે 350 જેટલા વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રના શૈક્ષણિક પ્રવાસે પણ લઈ જવામાં આવ્યા હતા. આ શાળાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નવું સત્ર શરૂ થતાં જ તમામ એડમિશન ફૂલ થઈ ગયા હતા, જેમાં અંદાજે 70 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં જોડાયા છે. હાલ અહીં ધોરણ 6 થી 12માં આશરે 700 જેટલા વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ અનુભવી શિક્ષકો પાસે શિક્ષણ મેળવી રહ્યા છે. અમારી આ શાળાની અંદર મારી નિમણૂક 10/8/2022ના રોજ થયેલ છે. ત્યારથી અમારી શાળાની અંદર દિન પ્રતિદિન સુવિધાઓની અંદર ખૂબ વધારો થયેલો છે. સાથે સાથે સંખ્યાઓની અંદર પણ ખૂબ વધારો થયેલો છે. હું જ્યારે આ શાળાની અંદર આવ્યો ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 400 જેટલી હતી અને આજે 700 જેટલી સંખ્યા જે છે એ થવા આવેલી છે. આ શાળાની વાત કરું સુવિધામાં, તો સુવિધાની અંદર 15 વર્ગ જે છે એ સ્માર્ટ ક્લાસ છે. આ સિવાય 8 લેબ છે, 3 સાયન્સની લેબ છે, 2 વોકેશનલની લેબ છે, એ સિવાયની 2 સ્ટેમ લેબ છે, 1 વિજ્ઞાન લેબ છે. આ ઉપરાંત ઇન્ડોર ગેમ માટે જે છે એની વ્યવસ્થા છે, આધુનિક લાઇબ્રેરી છે, વોકેશનલ કોર્સ ચાલે છે, રિફ્રેશમેન્ટ જે છે એ બાળકોને આપવામાં આવે છે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ છે, સંગીત રૂમ છે, બહેનોને દર મહિને સેનેટરી પેડ જે છે એ સમયસર વિતરણ કરવામાં આવે છે. આ સિવાય સાંસ્કૃતિક કાર્યક્રમો જે કરવામાં આવે એ તમામ અંતર્ગત કોસ્ચ્યુમ પણ શાળા કક્ષાએથી આપવામાં આવે છે. અને પીએમ શ્રી યોજના અંતર્ગત જ્યારેથી શાળાની પસંદગી થઈ છે ત્યારથી તમામ પ્રકારની પ્રવૃત્તિ જેવી કે ઇકો ક્લબ છે, સ્પોર્ટ્સ ડે છે, એન્યુઅલ ડે છે, સાયન્સ એક્ઝિબિશન છે, સાયન્સ સર્કલ છે, મેથ સર્કલ છે, ઓર્ગેનિક ફાર્મિંગ છે, આવી ઘણા પ્રકારની પ્રવૃત્તિઓ જે છે બાળકોને કરાવવામાં આવે છે. અને ખાસ કરી વોકેશનલ કોર્સ અંતર્ગત તેમજ પીએમ શ્રી યોજના અંતર્ગત બાળકોને આઉટ સ્ટેટ વિઝિટ, ફિલ્ડ વિઝિટ આ પણ કરાવવામાં આવે છે. ગત વર્ષે અમે 350 જેટલા બાળકોને મહારાષ્ટ્રની અંદર આઉટ સ્ટેટ વિઝિટ અંતર્ગત 7 સરકારી બસના મારફતે અમે લઈ ગયેલા. આ સિવાય શાળાની અંદર એસપીસી, બીઆઈએસ, આઈબીએમ બેંગ્લોર અંતર્ગત ક્વાસ્ટ એલાયન્સ અને પીડીલાઇટ દ્વારા ચાલતી તમામ પ્રવૃત્તિઓ બાળકોને કરાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ આ શાળાના બાળકો સતત ડંકો વગાડી રહ્યા છે, જેને પગલે સમગ્ર મહુવા પંથકમાં વાલીઓનો ભરોસો આ સરકારી શાળા પર સતત વધી રહ્યો છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.